શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિની પવિત્ર પરંપરા મુજબ સમગ્ર વર્ષની અંદર વિવિધ વ્રતો, વિવિધ ઉત્સવો અને વિવિધ તહેવારો એ માણસના જીવનની અંદર વણાઈ ગયા છે. કેટલાક દિવસ પવિત્ર હોય છે, જેમ કે રથયાત્રા, દશેરા, અખાત્રીજ, જેના માટે આપણે એમ બોલતા હોઈએ છીએ કે આ દિવસે કદાચ ચોગડિયું ન જોવે તો પણ ચાલે. આખો દિવસ કંઈક સારા કામ થઈ શકે, ખરીદી થઈ શકે. કેટલાક દિવસ પવિત્ર છે, પણ આ તો આખો મહિનો પવિત્ર છે. શ્રાવણ માસ આખો મહિનો જ પવિત્ર. અલગ અલગ વ્રતો, ઉત્સવો, તહેવારો આ મહિનાની અંદર આવે છે. અને નાના મોટા ઉત્સવો ન હોત તો માણસ માત્રનું જીવન એક રોબોટ જેવું બની ગયું હોત. માનવીએ કેવળ પૈસા કમાવાનું મશીન બની જાત. જેમ કોઈ પણ વાક્યની અંદર અલ્પ વિરામ ના આવે, પૂર્ણ વિરામ ના આવે. એક ફકરામાં કલ્પના કરજો કે ગુજરાતી કે ઇંગ્લિશ વાંચતા હોય, ત્યાં અલ્પ વિરામ પણ ના આવે, પૂર્ણ વિરામ પણ ના આવે, અને માણસ સતત વાંચ જ કરે. કદાચ વધારે વંચાય ખરું, પણ સાંભળવાની મજા આવે ખરી? ક્યાંક અલ્પ વિરામની જરૂર છે, ક્યાંક પૂર્ણ વિરામની જરૂર છે, ક્યાંક પેરેગ્રાફની જરૂર છે. એમ આપણા સૌ કોઈના જીવનની અંદર આ વ્રતો, ઉત્સવો, તહેવારો દ્વારા ક્યાંક અલ્પ વિરામ છે, ક્યાંક પૂર્ણ વિરામ છે, ક્યાંક ઉદ્ગાર ચિહ્ન છે. ઉત્સવ, વિધિ, પરંપરા કદાચ આપણને સમજાય કે ન સમજાય, કેટલુંક ન પણ સમજાય. જેમ માથે શિખા રાખવામાં આવે છે, ચોટી રાખવામાં આવે છે, કદાચ બૌદ્ધિક દ્રષ્ટિએ, આધુનિક દ્રષ્ટિએ ન પણ સમજાય. બ્રાહ્મણો જનોઈ રાખે છે, કેટલાક લુવાણા રાખે છે, કેટલીક અન્ય જ્ઞાતિમાં પણ જનોઈ રાખે છે. શા માટે જનોઈ રાખવાની? ચાવી ભરાવા માટે, ચાવી પડી ના જાય એના માટે. જનોઈનો ઉપયોગ કેવળ ચાવી પૂરતો નથી. એની પાછળ ઇતિહાસ છે, એની પાછળ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું એક સાનિધ્ય છે, એની પાછળ દેવ ઋણ, ગુરુ ઋણ, પિતૃ ઋણ, એને યાદ કરવાનું એક પર્વ છે. એટલે કેટલીક વિધિ, કેટલીક પરંપરા કદાચ આપણને ન સમજાય. એને લીધે કદાપી એમ ન બોલવું કે ખોટું છે, મને નથી સમજાતું એમ બોલવું. કેવળ આપણા ત્યાં જ નથી આ ઉત્સવો, પર્વો. વિદેશની અંદર પણ પોતપોતાની માનીતા મુજબ પોતાના ભગવાન, પોતાની બિલીફ, એને અનુસાર ઉત્સવો કરે છે. જ્યાં જ્યાં ખ્રિસ્તી સંસ્થાઓ છે, ખ્રિસ્તી ધર્મ છે, એના ભક્તો છે, ત્યાં ઈસ્ટર નામનો એક પર્વ આવે છે. ઈસ્ટર એ શું છે? તો ઈસુને મૃત્યુ પામ્યા પછી વધ સ્તંભ પર ઈસુને ચડાવ્યા. અને કેટલાય ચર્ચની અંદર આપણે જોઈએ છીએ લાકડા ક્રોસ આમ કરેલા, ઈસુને એના પર ચડાયા હતા. મૃત્યુ પામ્યાના ત્રીજા દિવસે ઈસુ પાછા જાગ્રત થયા. એ દિવસની ઈસ્ટર તરીકે ઉજવણી કરે છે. પોતે જેને ઈષ્ટ અભિષ્ટ માન્યા છે એની ઉત્સવની ઉજવણી કરે છે. અમેરિકામાં કદાચ કોઈ જઈ આવ્યા, પૂજ્ય સંતો તો જયેલા છે. હેલોવીનનો ઉત્સવ આવે છે. હેલોવીન, એમાં શું કરવાનું? પમ્પકિન આવે છે, એક ફ્રૂટ આવે છે પમ્પકિન. એ જાત જાતની કોતરણી કરીને દરેકના ઘર આગળ મૂકે અને એમાં સ્કેરી કરવાનું, બીજાને ડરાવવાના. જે મેક્ઝિમમ બીજાને ડરાવે એને પ્રાઇઝ મળે. નાના નાના બાળકો જાત જાતના વેશભૂષા તૈયાર કરી અને ઘરોઘર જાય અને પછી બોલે ટ્રીક ઓર ટ્રીટ, ટ્રીક ઓર ટ્રીટ. એટલે દરેક ઘરે દરવાજા ખોલી ખોલીને એને ચોકલેટો આપે. કોઈ ચોકલેટો આપે તો એને ડરાવે નહીં, અને કોઈ ચોકલેટ ના આપે તો બધા જ બાળકો જે તે ઘરના મહિલા સભ્યોને કે બધાને બહુ ડરાવે. આખા અમેરિકામાં કરોડો અબજો રૂપિયાનો ખર્ચો
આ હેલોવીનની અંદર ડરાવવા માટે થાય છે. તો આપણી કાળી ચૌદસને ખોટી શું કરવા કહો છો? આપણા ત્યાં કંઈક નામ જુદા છે, આપણા ત્યાં કંઈક પરંપરા જુદી છે. તો બધે જ આ જાત જાતની પરંપરાઓ છે. આપણા ત્યાં શ્રીફળ વધેરે છે, તો કેટલીક જગ્યાએ મીણબત્તીઓ અર્પણ કરે છે. દરેક કોઈક ને કોઈક આસ્થા સાથે, કોઈક ને કોઈક શ્રદ્ધા સાથે સંકળાયેલા છે. જેમ જેમ આધુનિકતા વધતી જાય છે ને, તેમ તેમ રમઝાનને રોઝા કરનારાની સંખ્યા વધતી જાય છે અને 1100 કરનારાની સંખ્યા ઘટતી જાય છે. પહેલા હિન્દુઓ કેટલી એકાદશીઓ કરતા હતા, કેટલા શ્રાવણ રહેતા હતા, એની સામે શા માટે આ રેશિયો ઘટતો જાય છે? કદાચ બીજા લોકો તો આપણા વિધિ વિધાનો, વ્રતો, તહેવારો પર આંગળી ચીંધે તો સમજી શકાય, પણ આપણા જ માણસોને આપણો જ શ્રાવણ, આપણા જ માણસોને આપણી જ એકાદશી, આપણી પૂનમ એ અયોગ્ય લાગે, બિનજરૂરી લાગે. તો સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સંસ્થાની, હિન્દુ સંપ્રદાયની પ્રત્યેક પરંપરાઓને જાળવી રાખે છે. આપણે કોઈ વ્રતો તહેવારોને ક્યારે નિગ્લેક્ટ નથી કર્યા. એમાં જે કંઈ દૂષણ ઘૂસ્યા હતા એ દૂષણને દૂર કર્યા મહારાજે, પણ એ વ્રતો તહેવારો તો રાખે જ. હોળી ધૂળેટીના પર્વની અંદર જે કંઈ ફટાણા ગવાતા હતા એ મહારાજે નાબૂદ ચોક્કસ કર્યા. જે કંઈ અપશબ્દો બોલાતા હતા એ દૂર કર્યા. ભાઈઓ બહેનો પરસ્પર એકબીજાને રંગતા હતા એ મહારાજે દૂર કર્યું, એક મર્યાદા સ્થાપી. પરંતુ હોળી ધૂળેટીનું પર્વ એ યથાવત રાખ્યું. એમાં શ્રાવણ મહિનો જે આપણને એક અલગ દિશા તરફ દોરી જાય છે. શ્રાવણમાં આનંદ મોજ મજા એ તો બધું છે જ, પણ માનવ માનવને નજીક લાવે છે. માનવ માનવને આ શ્રાવણ કે ઉત્સવો એ નજીક લાવે છે. રક્ષાબંધન એટલે બહેન ભાઈના ત્યાં જાય, ભાઈ બીજ એટલે ભાઈ બહેનના ત્યાં જાય. ક્યાંક મામેરાની પ્રથા છે, મામા ભાણિયાની દરકાર કરે. ક્યાંક શ્રાદ્ધ પક્ષ ઉજવાય છે, મરી ગયેલાને પણ પાછા યાદ કરે. આપણા પ્રત્યેક ઉત્સવો એ માનવ માનવને નજીક લાવવાનું કામ કરે છે. આ ઉત્સવો માનવ પશુ પક્ષીને નજીક લાવે છે. ક્યાંક ગૌ પૂજા આવે છે, ક્યાંક દશેરાએ ધણનું પૂજન કરવામાં આવે છે. તો આપણા પશુ પક્ષીઓ જે આપણને સહકાર આપે છે એનાથી નજીક આવો. માનવ પ્રકૃતિને નજીક લાવે છે ઉત્સવો. ક્યાંક વટ સાવિત્રી વ્રત છે, ક્યાંક પીપળાનું પૂજન થાય છે, ક્યાંક વડનું પૂજન થાય છે, ક્યાંક તુલસી વિવાહે તુલસીનું પૂજન થાય છે. પ્રકૃતિના તત્વો છે, વૃક્ષો છે, છોડ છે, એની સાથેની આપણી આત્મીયતા વધતી જાય, એના ઉપકારોનું સ્મરણ કરી શકીએ, એના માટે આ ઉત્સવો છે. અને ઉત્સવો એ માનવ અને પરમાત્માને નજીક લાવે છે, માનવને પરમાત્મા સુધી દોરી જાય છે. અન્નકૂટની એક પ્રથા, રોજ આપણે તો જમતા જ હોઈએ, પણ નવું જે કંઈ તૈયાર થયું હોય અન્ન એ કૂટ બનાવીને ભગવાનને અર્પણ કરવું. આપણા જન્મદિવસ તો ઉજવાતા જ હોય, પણ કૃષ્ણ જન્મ્યા હતા એટલે જન્માષ્ટમી, રામ જન્મ્યા હતા એટલે રામનવમી, સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા હતા એટલે હરિજયંતી. જો વ્રતો તહેવારો કે જન્મ જયંતીઓ ન હોત ને તો વામન ક્યારે જન્મ્યા હતા ને નૃસિંહ ક્યારે જન્મ્યા હતા એ પુસ્તકોમાં તો ભણાવવામાં આવતું જ નથી. ભલે કદાચ ઉપવાસ સ્વરૂપે આપણને આપ્યું હોય વામન દ્વાદશી કે નૃસિંહ જયંતી, પણ એટલું તો ખબર પડે કે હજારો વર્ષો પહેલા નૃસિંહ નામના કોઈક અવતાર થયા હતા, એની આ નૃસિંહ જયંતી છે. નહીં તો વર્ષો પછી ગાંધી જયંતી યાદ રહેશે, કારણ કે ગાંધી એક પોલિટિકલ બંધારણમાં સેટ થઈ ગયા છે, જ્યારે રામકૃષ્ણ કે અવતારો કોઈ બંધારણમાં સેટ નથી થયા. એ આસ્થા સાથે સંકળાયેલા છે. તમે જોજો, સરકાર ક્યારેક ઉત્સવની રજાઓને કાપકૂપ કરે છે, પણ જે જાહેર રજાઓ છે સરકારી ગોઠવાયેલી છે એમાં કાપકૂપ નથી થતી. એટલે હિન્દુ પ્રજાની અંદર જ કોણ જાણે કમનસીબી છે, એક મુસ્લિમની રજા આપવામાં આવે છે ઈદની. કે આમ રજા ડિક્લેર કરી હોય જુદી, પણ પછી એની રજા ડિક્લેર શેના આધારે થાય છે? ચાંદના આધારે. ચાંદના આધારે. ચાંદ કેટલો દેખાય છે, જો પ્રોપર દેખાય તો રજા ડિક્લેર થાય, ન દેખાય તો પાછું એક દિવસ ઠેલવામાં આવે. સરકારે રજા ડિક્લેર કરી હોય છતાં ઉપરથી આદેશ આપવામાં આવે કે ચાંદ દેખાયો નથી તો મુસલમાનોને હવે બીજા દિવસે રજા આપો. શું કમનસીબી છે આપણા દેશમાં.
અથવા તો શું એ લોકોની જો હુકમી અથવા તો શું હોલ્ટ છે કે એને હિસાબે એક 20 કરોડની પ્રજા, એનો એક વ્રત, એનો એક તહેવાર, એમાં સરકારી રજાઓ આગી પાછી કરીને પણ એના વ્રતો ઉત્સવોને ઉજવવામાં આવે. જ્યારે આપણી રક્ષાબંધન કે આપણા વ્રતો તહેવારો એ બિનજરૂરી ક્યાંક લાગે. આ વ્રતો ઉત્સવ તહેવારો, પહેલાં પણ હું બોલ્યો, સમજાય કે ન સમજાય એની પાછળનું મર્મ રહસ્ય પણ એ ખૂબ જરૂરી છે. આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ છે. પારાયણને માણીએ પહેલાં આજના દિવસને થોડોક સમજવાનો પ્રયાસ કરીએ. બેન ભાઈને રક્ષા બાંધે છે, વેપારી નાળિયેરી પૂજન, સમુદ્ર પૂજન કરે છે, બ્રાહ્મણો વિપ્રો આજે યજ્ઞો પવિત બદલે છે. શું છે આ રક્ષાબંધન? હાથ ઉપર રાખડી બાંધશે, કોઈક દોરાની બાંધશે, કોઈક ફૂમતા બાંધશે, કોઈક કદાચ કેપેબલ હશે તો ચાંદીની બાંધશે, કોઈ કદાચ વધારે કેપેબલ હશે તો આખું લોકેટ જેવું, લકી જેવું એ હાથ ઉપર સરસ બાંધશે. જે રક્ષાનું સાધન હતું એ હવે શોભાનું સાધન બનતું જાય છે. આપણે પણ જ્યારે રાખડી બંધાવી હોય ત્યારે રાખડીમાં ચોઈસ આવતી જાય છે. આ રાખડી નહીં, આ રાખડી. રાખડી એ શોભા વધારવા માટે નથી, પણ છતાં માણસ કોઈ પણ નિમિત્તે કપડાં જેમ શરીર ઢાંકવા માટે છે પણ શોભા જોઈએ, ચપ્પલ જેમ પગ ન બગડે એના માટે છે પણ શોભા જોઈએ. શરીર સાથે સંકળાયેલી પ્રત્યેક વસ્તુ જે રક્ષણ માટે હોય તો એ શોભા નામનું ઇન્ગ્રેડિયન્ટ તત્વ એ જાણે અજાણે ભળી જ જાય છે. એટલે જે આપણી પાસે હોય, જે આપણને બાંધવામાં આવે એ શોભા માટે નથી, ખાલી શોભા માટે નથી. શોભા માટે તો સિલી બેન્ડ છે જે અમેરિકામાં પહેરે છે, હાથ ઉપર છોકરાઓ જાત જાતના સિલી બેન્ડ પહેરે. શોભા માટે તો ટેટુ છે. ટેટુની પાછળ કોઈ રક્ષાની ભાવના નથી, સિલી બેન્ડની પાછળ કોઈ રક્ષાની ભાવના નથી. હાથ ઉપર જે જાત જાતના બેલ્ટ પહેરે છે, આ તો ધાગો બાંધે, દોરો બાંધે, કદાચ જેવી તેવી રાખડી બાંધે, પણ એની પાછળ રક્ષાની ભાવના છે. બેન ભાઈની રક્ષા થાય એવી પ્રાર્થના કરે. આપણે જીવીએ એવું 2-5 માણસોએ વિચારે તો મરવાના ભૂલે છો કે વિચાર આવતો હોય ને ટળી જાય છે. 2-5 માણસોએ ઈચ્છે છે કે હું શતાયુ ભોગવું, હું સારું જીવું. આજે આપણે જીવીએ એવી વિચારધારા, અથવા માણસ માત્ર જાજુ જીવે, માણસને વહેલી તકે કઈ રીતે મારી શકાય એના માટે સંશોધનો થાય છે. રક્ષાબંધન માનવ અસ્તિત્વ ટકી રહે, માનવની મરવાની જે કંઈ વિચારો આવતા હોય, ગલત વિચારો આવતા હોય, નીકળી જાય, એના માટેનું આ પરમ પવિત્ર પર્વ છે. રક્ષાબંધનની સાથે અનેકવિધ કથાઓ સંકળાયેલી છે. દેવ દાનવોનો સંઘર્ષ થયો, દેવતાઓ પરાસ્ત થયા, ફરીથી ઇન્દ્ર વિજય પ્રાપ્ત કરવા માટે લડવા માટે જતા હતા. એ સમયે ઇન્દ્રના ધર્મપત્ની ઇન્દ્રાણીએ પોતાના પતિને રક્ષાબંધનનો મહિમા સમજાવી એક દોરો, એક રાખડી એમના પતિના કાંડે બાંધી હતી. આમ તો બેન ભાઈને બાંધે, પણ અહીંયા પત્નીએ પોતાના પતિને બાંધી છે. બેન ભાઈનો જ આ સંબંધ નથી, અહીંયા સંતો અમે બાંધવાના, સંતો કોઈ બહેનો નથી. કેટલાકને બેન ના હોય તો ઘરના બીજા સભ્ય પાસે પણ બંધાવી દેતા હોય છે. જેમ આપણે મહાપૂજામાં બેઠા હોય ને સંતો એટલા અવેલેબલ ન હોય તો બધા એકબીજાના કાંડે પણ નારાશડી બાંધીએ છીએ. ભાવના અગત્યની છે, એના માટેની પ્રાર્થના અગત્યની છે. એમ અહીંયા પત્નીએ પતિના દીર્ઘાયુ માટે એ રાખડી બાંધે છે. મહાભારતમાં અભિમન્યુ જ્યારે લડવા જતા હતા ત્યારે કુંતાજીએ રાખડી બાંધી આપી છે કે પોતાનો પૌત્ર એ દીર્ઘાયુ થાય. રાખડી કે દોરો બાંધવા પાછળનો આશય એટલો જ છે કે રક્ષા થાય. શા માટે રક્ષા? કારણ કે બીક છે એટલે. સિક્યુરિટીની જરૂર ક્યારે પડે? બીક છે એટલે, ભય છે એટલે. વોચમેન ક્યારે રાખવા પડે છે? ભય છે એટલે. ગમે તેટલું સેફ લાગતું હોય તો એ સિક્યુરિટી અલાર્મ ગોઠવવા પડે છે, સીસીટીવી કેમેરા ગોઠવવા પડે છે. સીસીટીવી કેમેરા એ ખાલી ટેકનોલોજીની નિશાની નથી, આપણે અંદરથી ગભરાઈએ છીએ ને એની પણ નિશાની છે. જાજી પોલીસો રાખવી પડે એ ખાલી સલામતીની નિશાની નથી, સમાજ અંદરથી ગભરાય છે એની પણ પેરેલલ નિશાની છે. તો જેમ આ બધામાં પોલીસની જરૂરિયાત પડે છે, વોચમેનની જરૂરિયાત છે, સિક્યુરિટી કેમેરાની જરૂરિયાત છે, એમ અહીંયા પણ આપણી રક્ષા થાય, ભય થકી રક્ષા થાય.
સંતો બધું કહેતા હોય છે કે 200-250 જાતના ભય છે. કેટલાકને પાણીનો, અંધારાનો, ઊંડાઈનો, ઊંચાઈનો, પશુનો, પક્ષીનો, પરીક્ષાનો ભય હોય છે. કેટલાકને પરીક્ષાનો બિલકુલ ભય નહીં, રિઝલ્ટનો ભય હોય છે. કારણ કે પરીક્ષામાં શું ગભરાવાનું, લખ્યા પછી કોને ખબર છે. પણ કેટલાકને રિઝલ્ટનો ભય છે, કેટલાકને રિઝલ્ટનો ભય નથી પણ નોકરી ન મળે એની બીક સતાવે છે. મોટા પણ ન્યૂટન હોય, એડિસન હોય, જાતના ભયથી સતાતા હતા, દુઃખી થતા હતા. પણ આફ્ટરઓલ બધા જ ભયની પાછળ એક મૃત્યુનો ભય છે. દરેકને જીવવું છે, લાંબુ જીવવું છે, સારી રીતે જીવવું છે, એટલે તો દવાઓ શોધાય છે, B12ના ઇન્જેક્શન અપાય છે, વાઇટામિન્સની ટેબ્લેટ અપાય છે સારું જીવવા માટે. પણ મૃત્યુ થકી કોઈ બચી શકતું નથી. ગમે તેટલા પ્રયત્ન કરે છતાં મૃત્યોર્ભે બિભેષી કિમ ન બાલ ન સભીતમ વિમુંચતી જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા નવ રહે કોઈ રે. કોઈ બચી શકતું નથી. ગઈકાલે જ પૂજ્ય વિવેક સાગર સ્વામીએ લોઢવાની લખુચારણની વાતો કરી હતી. રાખડી બાંધી છતાં અભિમન્યુ પણ મરાયો. ભગવાને રાખડી બાંધી આપી હતી હિરણ્ય કશ્યપુને, તો રક્ષાસૂત્ર આપી દીધું હતું. ન તો દિવસો, ન તો રાત્રે, ન તો અંદર, ન તો બહાર, ન તો ઉપર, ન તો નીચે. કોઈ રીતે મર્યો ન તો કેવી રાખડી બાંધી હશે એવી. તોય જો ખોટા ધંધા કર્યા તો આટલું રક્ષા કવચ હતું છતાં પણ એ મર્યો છે. ભૌમાસુર પણ મર્યા, ઘણા બધા મર્યા છે. એટલે ખાલી રાખડી એ પર્યાપ્ત નથી, કેવળ આશીર્વાદ એ પર્યાપ્ત નથી. પણ એની સાથે જેમ ડૉક્ટર દવા આપે તો ડૉક્ટરનો દાખલો તો જરૂરી છે, પણ દર્દીનો સપોર્ટ, દર્દીનો સહકાર એ પણ એટલો જ જરૂરી છે. જેમ રક્ષા માટે હેલ્મેટ પહેરવામાં આવે છે, રક્ષા માટે સીટ બેલ્ટ પહેરવામાં આવે છે, રક્ષા માટે એરબેગ ગાડીમાં લગાવવામાં આવે છે. પ્લેન તો કેટલું સેફેસ્ટ જર્ની છે, પણ છતાં બીક છે. રોડ પર જેટલા એક્સિડન્ટ થાય છે ને એના કરતાં બહુ જ ઓછા એક્સિડન્ટ એર ક્રેશિસ થાય છે. સેફેસ્ટ જર્ની એ હવાઈ જર્ની ગણાય છે. છતાં પણ પ્લેન ઉપડે, હજુ તો રનવે પર આવતું હોય ને એ પહેલાં જ બધા જ એનાઉન્સમેન્ટ શેના કરવામાં આવે છે, જાણે આપણને ગભરાવતા હોય ને. એમાંય જે પહેલી વાર બેઠો હોય ને એટલે એમ કે ઇમરજન્સી બારી અહીંયા છે, ગમે ત્યારે કૂદવાનું થાય. એમાંય પાછું હવામાં તકલીફ પડે તો આ માસ્ક છે, અને એમાંય કદાચ નીચે પડવાનું થાય ને પાણીમાં પડવાનું થાય તો આ લાઈફ જેકેટ છે. પહેલી વાર બેઠા ને એમ થાય ખરું ખુલશે કે નહીં ખુલે. ઉપરથી 30,000-35,000 ફૂટ ઉપરથી પડવાનું. તો એ લોકો પણ સલામતી માટે આપણને કેટલા જાગૃત કરે છે. અહીંયા બેઠેલા એ મોટાભાગના ઇન્સ્યોરન્સ ઉતરાયા હશે. કોઈ કે વ્હીકલનો ઇન્સ્યોરન્સ, કોઈ કે લાઈફ ઇન્સ્યોરન્સ, જાતના કેટલાક પોતાની ફેક્ટરીના ઇન્સ્યોરન્સ. જે ફૂટબોલ રમનારા હોય છે ને, ફૂટબોલ, એ લોકો પોતાના અંગૂઠાનો વીમો ઉતરાવે છે. અંગૂઠાનો, પગની આંગળીઓનો, પગનો. આ બધા માઇકલ જોર્ડન ને બધા એના હાથના વીમા ઉતરાવે છે. પેલો પહેલે હતો ને બધા પગના, મેરેડોના બધા હતા. પગનો ₹1,00,00,000 વીમો ખાલી અંગૂઠાનો. કારણ કે ફૂટબોલ રમતા અંગૂઠાને કી કેવી મારવામાં આવે પેલા બોલને, અને અંગૂઠો મચકોડાઈ જાય તો એક અંગૂઠાની એટલી તકેદારી રાખવામાં આવે છે. પણ બધું જ કર્યું હોય, સીટ બેલ્ટ બાંધેલા એ મરી જાય છે. આખા પ્લેન ગુમ થઈ જાય છે. પેલા લાઈફ જેકેટ હોતા, લાઈફ જેકેટ સાથે પ્લેન ગુમ થઈ જાય છે. શું કરવાનું? ગમે તેટલા સાધનો સલામતીના રાખ્યા હોય છતાં પણ. એટલે મહારાજ કહે છે આ સાધનો બહુ બચાવી નહીં શકે. ભગવાને નક્કી કર્યું હશે તો સીટ બેલ્ટ હોય કે ગમે તેટલું હોય, પ્લેનમાં બેઠા હોય તો પણ આખા પ્લેન ક્રેશ થઈ શકે છે. ભય થકી રક્ષા કરવા માટે એ આત્મજ્ઞાન છે, પરમાત્મા જ્ઞાન છે. જે શુકદેવજીએ પરીક્ષિતને આવી રાખડી બાંધી આપી. ત્વમ તું રાજન મરીષ્યસી પશુ બુદ્ધિમ ઇમામ જહી. તું મરી જઈશે, ભય જ કાઢી નાખને. અખંડાનંદ સ્વામી વાઘ પાસે ગયા. વાઘે ખુલ્લામાં, સ્વામીએ ખુલ્લામાં. આપણે તો વાઘ પાંજરામાંથી હુંહાટો બોલાવે ને તો એ ઘણા પ્રદ્યુમન પાકની બહાર આવી જાય. પેલો બંધ હોય, ખબર છે આપણને કેટલી બીક છે. વિદેશ કદાચ કોઈ ગયા હોય ને તો એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કે મોટા બિલ્ડિંગોમાં, ત્યાં એફિલ ટાવરમાં પણ છે. અમુક હાઈટ ઉપરથી તમે નીચે જોઈ શકો ને એના માટે ગ્લાસ વિન્ડો હોય છે. એટલે ગ્લાસ ડેસ્ક જેવું આખું ઉપરથી તમારે જોવાનું. એટલે ફ્લોરિંગ છે નું જેમાં આપણે કોટા સ્ટોન છે એમ આખું ગ્લાસનું ફ્લોરિંગ, અને એટલું મજબૂત બનાવ્યું હોય ને કે એના ઉપર જેટલા ઊભા રાખવાના એના કરતાં 5 ગણા 10 ગણા માણસો કૂદે ને છતાં એ ગ્લાસ ના તૂટે.
વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં હતું, રોકોફેલરમાં છે, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં છે, પેલા બુર્જ ખલીફા ટાવરની અંદર છે, એટલે ઉપરથી જોઈ શકે. અમે બધાય ત્યાં ગયેલા છીએ, જ્યાં જ્યાં આવા છે ત્યાં. અને કેટલાય લોકો ત્યાં જાય, ખબર છે કે આ લેશ માત્ર તૂટવાનું નથી, તો એ બધા જઈને પગ મૂકતા મૂકતા એક હાથ પકડ, બધા ધ્રુજતા હોય, બધા ગભરાય. ખબર છે કે આજ સુધી ક્યારે તૂટ્યું નથી, પણ આમ જોવે ને ત્યાં જ હેરાન થઈ જાય. આ ભય નીકળતો નથી. ગમે તેટલું લખ્યું હોય કે આ કોઈ રીતે તૂટે એવું નથી. ભય બહાર નથી, ભય અંદર છે. એને કાઢવા માટે અંદર કંઈક દવા નાખવાની છે, એટલે આ દવા નાખી. અખંડાનંદ સ્વામીમાં હતું આત્મજ્ઞાન. બીક નથી લાગતી. બાપાને લેશ માત્ર બાયપાસની બીક લાગી નથી. સાહજિક બાપા 98માં ત્યાં વિદેશ લઈ ગયા, એન્જિયોગ્રાફી કરાવીને ડૉક્ટર બોલ્યા કે તમારા ગુરુ જ્વાળામુખી પર બેઠા છે. ક્યાં બેઠા છે? જ્વાળામુખી પર. ગમે તે સમયે બ્લાસ્ટ થઈ શકે એમ છે. બાપાને પૂછ્યું કે સ્વામી કરશું? સ્વામી કે ડૉક્ટર કહેતા જ કરી નાખો. અને પડખું ફરીને પાછા હોઈ ગયા. જાણે કોઈક આપણને પૂછે ને કે ચા પીશો? હા કે બનાવી નાખો ને પી લઈશું, પછી હોઈ જાય. કેટલી સાહજિકતાથી બાયપાસ કહી આમ ગભરાઈ જાય. કેટલાક મોટા મોટા આમ સારા શરીરવાળા હોય ને એ ગભરાઈ જાય. સ્વામીને લેશ માત્ર બીક રહી નથી, એ અંદરથી મજબૂત હતા. એ આ રક્ષા કવચની અંદર છે, આત્મજ્ઞાનના, પરમાત્મા જ્ઞાનના. આવી રાખડી કોણ આપણને બાંધી આપે? બેન પોતે જ ગભરાતી હોય, હું રાખડી બાંધે? બેનને એની રક્ષાની જ ગેરંટી ના હોય. આ તો પ્રેક્ટિકલ જોવા જઈએ તો એની ભાવના, લાગણી બધું જ સાચું છે, પણ રાખડી બાંધનાર જ મરી જતા હોય છે. તો રાખડીથી આપણને શું બચાવવાના છે? પણ એની ભાવના, એની લાગણી અગત્યની છે. શું આપવા કરવાનું છે? રક્ષાબંધને બધા આપશો. કેટલાક નાના છોકરાઓને પણ એના મમ્મી પપ્પા આપે, બેનને તું આપજે. બહેનોને પણ અપેક્ષા હોય કંઈક આવે, સાડી સ્વરૂપે આવે, દાગીના સ્વરૂપે આવે. આ બધું શું આવે? એક છોકરાએ પણ સરસ કાલે વોટ્સએપની અંદર બતાવ્યું રક્ષાબંધન નિમિત્તે કે બેન ભાઈને રાખડી બાંધે, પછી ભાઈ કહે છે તારે શું જોઈએ છે? એટલે બેન શું કહે છે? જિંદગીમાં ક્યારે મા બાપને તારાથી જુદા ના કરતો, મા બાપને તારાથી તું જુદા ન કરતો, એ જ તું મને ભેટ આપ, સાચો ભાઈ હોય તો. એટલે ભાઈ કહે છે હું તારી પાસે કંઈક માગું છું કે તારા પતિને ક્યારે એમના મા બાપથી જુદો ના કરતે, તારા પતિને એમના મા બાપથી ક્યારે જુદા ના કરતી. તું મારી પાસે જેમ અપેક્ષા રાખે છે ને, એમ જ્યાં પરણીને જાય ને તારા ધણીને પાછા જુદા ના કરી દેતી એમાં મા બાપથી. તો રક્ષાબંધન એ આય પાછું પેરેલલ શીખવાનું છે. પણ જે અંદરથી મજબૂત છે, જે અંદરથી સુરક્ષિત છે, જે સલામત છે, આપણને સલામત રાખી શકે, જે આપણી પરંપરા આત્મજ્ઞાન પરમાત્મા જ્ઞાનથી સલામત છે. જનક રાજાને પંચશીખ ઋષિએ શીખવ્યું, શુકદેવજીએ પરીક્ષિતને શીખવ્યું, એમ પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનજી માંડવિયા હોય કે તિથલમાં ઘનશ્યામ નામનો એક યુવક સ્ટેજ ઉપર એનો પ્રસંગ ભજવાયો હતો. હલી ગયા બધા. 99ની સાલમાં સ્ટેજ ઉપર એનો પ્રસંગ ભજવાયો, કહેવાયો, અને છોકરાને સ્ટેજ પર લાવવામાં આવ્યો. 9 વખત ઓપરેશન લગભગ એના થયેલા. ધીમે ધીમે હાથ કપાતા કપાતા પછી તો ઉપરનો ખભો જ આખો કાપી નાખવો પડ્યો. 9 ઓપરેશન શરીરમાં થયા છે, છતાં લેશ માત્ર ગભરાતો નથી, લેશ માત્ર બીક નહીં. ધામમાં જતો રહ્યો હતો, પણ છતાં અંદરથી નિર્ભયતા. આ કોણ કરી શકે છે? તો ગુણાતીત સંતે કરી શકે છે. તો રક્ષાબંધનની પાછળનો આશય આ છે. રાખડી ભલે બહેન બાંધે, પણ રક્ષણ હાર તો આપણા ભગવાન અને સંત જ છે. ભાઈ અને બહેન બધાની રક્ષા કરનાર રહે છે. બીજી ચારિત્રની પ્રાર્થના છે. બેન રાખડી બાંધે છે એટલે ભાઈ એના શીલના રક્ષણ માટે મજબૂત થાય છે કે બેન ચિંતા ના કરતી, તે મારા હાથે દોરો બાંધ્યો છે ને, તારા શરીરનો દોરો પણ હું હટવા નહીં દઉં. કહેતા તારી લાજ રાખીશ, રક્ષા કરીશ. પ્રત્યેક ભાઈ પોતાની બહેનના શીલના રક્ષણ માટે જેટલો મજબૂત બને છે, તો દુનિયામાં બીજી દીકરીઓની છેડતી કરે છે તે કોઈકની બહેનો નથી, એ પણ કોઈકની બહેન છે. જેમ આપણી બહેન એ ચારિત્રવાળી રહે, એ સુરક્ષિત રહે એટલી અપેક્ષા છે, તો કોઈકની બહેનો પણ સુરક્ષિત રહે એવી ભાવના હોય તો ક્યારે બળાત્કાર જેવી ઘટનાઓ ક્યારે સમાજની અંદર ન બને. તો રક્ષાબંધનનું પવિત્ર પર્વ સાથે સાથે આપણને શીખવે છે. આ ઉત્સવને બળેવું કહે છે. ગઈકાલે પૂજ્ય વિવેકસાગર સ્વામીએ ઉલ્લેખ કર્યો હતો, જે રીતે બલિરાજાએ પોતાનું સર્વસ્વ બધું અર્પણ કરી દીધું હતું, અર્પણ કરવાની ભાવના આ બળેવના પર્વમાં છે. મસ્તક ઉપર પગ મૂકી દીધો
છાતી ઉપર પગ મૂકી દીધો, છતાં પણ બલિ એ પોતાની જીભથી ભગવાનનો ચરણ ચાટવા લાગ્યા. અને પછી શું કહે છે કે મારા રૂવાડા એ કડક છે, હું રાક્ષસ યોનીનો છું, એટલે આપના સુવાળા પગની અંદર આ વાગતું હશે. આટલું આપ્યા પછી પણ, બધું જ કુરબાન થઈ ગયા પછી પણ ભગવાનની ચિંતા કરે છે. ભક્તપણું તો બલિ જેવું કેળવાનું છે. બધું જ સમર્પિત કર્યું હોય છતાં પણ ભગવાનનો વિચાર રે. બાપા ઉત્તરાખંડ યાત્રામાં ગયા હતા 1987ની સાલમાં. અને પછી બાપા ઘણું બધું ચડીને ડોલીમાં કે બધી રીતે ગયા હોય, બધો આખો ઠંડો પ્રદેશ છે અને થાક્યા હોય. અને સંતો વાત કરે છે, પૂજ્ય બ્રહ્મતીજ સ્વામી, ઘણા બધા સંતો ત્યાં હતા. તરત બધાને આમ પેલો ગરમ પાણીના કુંડ હતા, એની અંદર સ્નાન કરવાના વિચાર આવે. ગૌરી કુંડ કે એની અંદર સ્નાન કરવાના વિચાર આવે. થાકેલા હતા બધા, અને તો થોડીક રાહત થાય. ત્યારે બાપા કે પહેલાં ઠાકોરજીને સ્નાન કરાવીએ, ભગવાન થાક્યા હશે. ભગવાન હે ને થાકવાના, એને તો ઊંચકીને લઈ ગયા છે, એક ડગલું એ હાલ્યા નથી. અને બધા વસ્ત્રો સાથે સેટ કરેલા હતા, કશું એમને ઠંડી ગરમી અડવાનું જ નહોતું. તોય સ્વામી એટલા શાંતિથી, ફોટોગ્રાફ પણ છે, એટલા શાંતિથી ઠાકોરજીને સ્નાન કરાવે છે. પોતે થાક્યા હોય છતાં પણ ભગવાનનો પહેલાં એમને વિચાર રહે છે. 74ની સાલમાં અપમાન થઈને પાછા આવવું પડ્યું, છતાં પણ ઠાકોરજીને શીરો ધરાવે છે. જેમ બલિ પોતે બધું જ ગુમાવી બેઠો છે છતાં એ ભગવાનનો વિચાર કરે છે, એમ બાપાએ આખી આફ્રિકાની યાત્રા ગુમાવી દીધી છે, જતું કર્યું છે, માન સન્માન બધું, છતાં પણ ઠાકોરજીના શીરાનો વિચાર કરે છે. બળેવ એટલે આ છે. બલિને સમજાવવાનો, પાછા પાડવાનો પ્રયત્ન શુક્રાચાર્ય કરે છે, છતાં એની મોહબ્બતની અંદર આવતા નથી. ભગવાનને રાજી કરવાનો વિચાર હતો, એટલે આ બળેવ રક્ષાબંધન આ છે. બીજું આને નાળિયેરી પૂનમ પણ કહે છે. માછીમારો સમુદ્ર દેવતાનું પૂજન કરતા હોય છે. પોતાની નૌકા સલામત રહે એના માટે આપણે કીર્તનોમાં પણ ઘણીવાર ગઈએ છીએ, આવ્યો શરણે હું શ્રીજી, સંભાળજો રે મારી નૈયાને પાર ઉતારજો. ગમે તેટલી મજબૂત નૌકા કરી હોય, પેલા લાકડાની હતી, હવે ફાઈબરોની કરે છે, ગમે તેટલી મજબૂત કરી હોય છતાં સમુદ્ર એક ઝાપટ મારે ને કેટલી નૌકાઓને ઊંધી વાળી નાખે છે. ઘણીવાર આપણે ક્યાંક કથામાં સાંભળ્યું હશે, ટાઇટેનિક, બ્રિટનની વ્હાઇટ સ્ટાર લાઇન કંપનીએ બનાવેલું આ જહાજ હતું. 882 ફૂટ લાંબુ, 882 ફૂટ. આપણા 3 સભામંડપ થાય ને, આ 3 સભામંડપ થાય એટલું આ જહાજ લાંબુ હતું. 104 ફૂટ પહોળું અને 46,303 ટન વજન. 46,303 ટન વજન. કેટલો વજન કાંટા? વે બ્રિજ હોય છે ને રાજકોટમાં, કેટલી કેપેસિટીના હોય? 46,000 ટન. અને કેટલા માણસોએ ભેગા થઈને બનાવ્યું હતું? 1700 એન્જિનિયરો. 1700 તો એન્જિનિયરો અને માણસો જોડાયા હતા અને એટલું સિસ્ટમેટિક બનાવ્યું હતું. નીચે ભંડકિયામાં બેઝમેન્ટમાં 16 ખાના એ રીતે કર્યા હતા કે ગમે તેવા સુનામીમાં ડૂબે નહીં, એટલું પ્રિસાઇઝ વર્ક બધું કર્યું હતું. અને એના માટે એના બનાવનારા બોલતા હતા અનસિંકેબલ, અનબ્રેકેબલ, ક્યારે ડૂબે નહીં અને ક્યારે તૂટે નહીં. છતાં એ જ એની ફર્સ્ટ વોયેજ, પહેલી જ મુસાફરીમાં એક હિમશિલા સાથે અથડાઈ ગયું. 300 ફૂટની લાંબી તિરાડ પડી, પાણી ભરાઈ ગયું. પહેલી જ યાત્રામાં 1513 માણસો આજીવન ડૂબી ગયા, મરી ગયા, જળ સમાધિ લઈ લીધી. અનસિંકેબલ ને અનબ્રેકેબલ હોઈએ ને તો પણ હિમશિલાઓ એવી પડી છે ને જેનાથી આપણને તિરાડો પાડી દે છે, ડૂબાડી દે છે. એટલે અહીંયા ભગવાનને પ્રાર્થના એ કરવાની છે કે અમારી નાવ એ ક્યારે ડૂબે નહીં, ક્યારે અમે આ સંસાર સાગરની અંદર ડૂબી ન જઈએ, એ પ્રાર્થના ભગવાનને કરવાની છે. બીજી પ્રાર્થના એ કરવાની છે, નાળિયેરી પૂજન કરે છે આ દિવસે. શા માટે નાળિયેરનું પૂજન કરે છે? શા માટે નાળિયેર આપણે વધેરીએ છીએ? એનામાંથી પણ શીખવાનું છે. આટલા સારા બીજા ફ્રૂટ ઉપલબ્ધ છે છતાં પણ વર્ષોથી જ્યાં નાળિયેરની પ્રથા ચાલી આવે છે. નાળિયેર ગુણવાન છે, એ આપણને પ્રેરણા આપે છે. પ્રથમ વયસી પીતમ તોયમ અલ્પમ સ્મરંત, કે નાળિયેરે ઉપકારનો બદલો ક્યારે ભૂલતું નથી. બાલ્યકાળની અંદર થોડું ઘણું પાણી પીધું હોય તો પણ એ નાળિયેર એને પાછું આપે છે, ભૂલતું નથી. ઉપકારનો બદલો ક્યારે કોઈનો ભૂલવો નહીં. સેવકરામની ઘણી સેવા કરી છતાં પણ સેવકરામ ભૂલી ગયા છે, એટલે નાળિયેરી પૂજન કરવામાં આવે છે. બીજું, નાળિયેર બહારથી રફ છે, રફ એન્ડ ટફ છે, પણ અંદરથી મીઠું છે. આપણે કદાચ બહારથી જેવા હોઈએ એવા,
કદાચ ગૌવર્ણા હોય, કેટલાક કાળા હોય, કેટલાક લાંબા ટૂંકા ખીલવાળા. આપણો ચહેરો એ આપણા હાથમાં આવે નથી. જે ભગવાનને ડાઈમાંથી સેટ કરીને આપ્યો એ પ્રાપ્ત થઈ ગયો છે. બહુ ગમે તેટલા ફેશિયલ બેશિયલ કરશો તો એ બહુ જાજો ફેરફાર નહીં થાય. બહારથી જે આપણને પ્રાપ્ત થયું છે એમાં ચેન્જ આપણે નહીં કરી શકીએ, પણ અંદરનું ચેન્જ થઈ શકે. કલામ બહારથી રૂડા રૂપાળા નહોતા, અબ્રાહમ લિંકન રૂડા રૂપાળા નહોતા. રામકૃષ્ણ પરમહંસનો ચહેરો જોજો, અહીંયા મિશનની અંદર મૂર્તિ પધરાઈ છે, એના ફોટોગ્રાફ પણ એટલા એવા નહોતા સારા, પણ છતાં એ અંદરથી સારા હતા. તો વિવેકાનંદ જેવા એને ઝૂક્યા છે, મોટા મોટા માંધાતાઓ ઝૂક્યા છે. અંદરનું આપણા હાથમાં છે. જે અંદરથી ફેરફાર કરો, નાળિયેર થોડુંક શીખવે છે. આ નાળિયેર ક્યાંક રણ પ્રદેશમાં હોય છે, ક્યાંક દરિયાકાંઠે હોય છે. આજુબાજુની બધી જ આબોહવા વિપરીત છે. ક્યાંક ખારી આબોહવા છે, ક્યાંક ખારું પાણી મળે છે, પણ નાળિયેર આવા ખારા પ્રદેશની અંદર પણ પાણી કેવું આપે છે? મીઠું. મારી આજુબાજુનું વાતાવરણ ગમે તે હોય, મારે જે મારી મીઠાશ એને ચલિત થવા દેવી નથી. કેટલાક પૂજા ન કરે, કેમ? કોઈ નથી કરતું, હું ક્યાંથી કરું? ડુંગળી લસણ ખાઈ જાય, કેમ? બધા ખાતા હતા, હું એકલો કરી તો બચી શકું? તમારી આજુબાજુ ગમે તેટલી ખારી આબોહવા હોય, પણ છતાં તમે મીઠો ગર્ભ જાળવી શકો છો. આ નાળિયેરમાંથી પ્રેરણા લેવા જેવી છે. આજુબાજુ ભલે ખારું પાણી હોય, આજુબાજુ ભલે રણ પ્રદેશ હોય, આપણે સોનાના દોરાની જેમ આપણો રંગ એ જાળવી રાખવાનો છે. એટલે નાળિયેરી પૂજન છે. અને આપણા કેટલાય એવા ભક્તો છે કે ગમે તેવી આબોહવાની અંદર એમણે પોતાનો અંદરનો નિશ્ચયરૂપી ગર્ભ કે નિયમરૂપી ગર્ભ એને ચલિત થવા દીધો નથી. આજનું આ રક્ષાબંધનનું એટલે આ પર્વ છે. આપણે પણ ભગવાન અને સંતના ચરણોની અંદર પ્રાર્થના કરીએ છીએ. અને મહારાજે તો આપણને ગેરંટી આપી છે. જેતલપુરના 5માં શું કહે છે? અમારો દ્રઢ વિશ્વાસ રાખશો અને કહીએ તેમ કરશો તો મહાકષ્ટ આવી પડશે. 7 દુકાળ. કેટલા? 7 દુકાળ સળંગ જોયા હોય એવા કેટલા છે? 7 દુકાળ. 7 વર્ષમાં એક પણ વખત વરસાદ ન પડ્યો હોય, લેશ માત્ર વરસાદ ન પડ્યો હોય. 7 વર્ષ સળંગ વરસાદ ન પડે તો સરકારોની ને આપણી બધાની હાલત શું થઈ જાય? મહારાજ કહે છે સળંગ 7 દુકાળ પડ્યા હોય છતાં પણ અમે રક્ષા કરીશું. મહારાજ ત્યાં સુધી કહે છે કે ઉગર્યાનો કોઈ આરો ન હોય, ઉગર્યાનો કોઈ આરો ન હોય છતાં પણ અમે રક્ષા કરશું. જો સત્સંગના ધર્મ નિયમમાં રહેશો તો રક્ષા કરે છે. સ્વામી વાતોમાં પહેલા પ્રકરણની 22મી વાતમાં લખે છે ભગવાન તો ભક્તની રક્ષા કરે જ છે જેમ પાપણ આંખની રક્ષા કરે છે. આપણે ઊભા હોઈએ ને કોઈ સહેજ આમ કરે ને તરત આંખ બંધ થઈ જાય. કેટલી આમ તરત પાપણ આપણી આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે. કોઈ આપણી બાજુમાં ઊભો હોય ને આપણને મારવા માટે આવે, આપણા હાથમાં કોઈ પણ વેપન ના હોય, લાકડી પણ ના હોય, તો આપણા ઉપર કોઈ એટેક કરવા એટલે હાથ ક્યાં ધરી દઈએ છીએ? સીધા આપણે ગળા બાજુ. ઓટોમેટિક અંદરથી સિક્યુરિટી સિસ્ટમ ડિઝાઇન થયેલી જ છે કે હાથ ભલે કપાઈ જાય, હાથ ભલે ભાંગી જાય, પણ કંઠ સાચવી લેવાનો, ગળું ને મસ્તક સાચવી લેવાના. એટલે મોટે ભાગે કોઈ એટેક કરે ને ત્યારે પોતાનું બચાવવા માટે આમ કરે. સ્વામી કહે છે હાથ કંઠની રક્ષા કરે, માવતર છોકરાની રક્ષા કરે છે, રાજા પ્રજાની રક્ષા કરે છે. એમ ભગવાન તો પોતાના ભક્તની રક્ષા બંધન કરવા માટે જ બેઠા છે. સારંગપુરમાં પેલા દેવા કણબીનો મોભ, ખાલી દેવો બોલ્યો કે બચાવો, ભગવાન બચાવો. હવે દેવો તો કઈ સ્વામિનારાયણનો ચુસ્ત નિષ્ઠાવાળો હરિભક્ત પણ નહોતો, છતાં શ્રીજી મહારાજ સાંભળીને ત્યાં પહોંચ્યા. આખી રાત શ્રીજી મહારાજે દેવા કણબીનો મોભ પોતાના ખભે મૂકી રાખ્યો છે. અહીંયા ખભા ઉપર કાપો પડી ગયો ત્યાં સુધી એના ઢોર ઢાંકર નીકળી જાય, બધું રાત રચીલું નીકળી ગયું ત્યાં સુધી રક્ષા કરી છે. જે સ્વામિનારાયણનો ઉપાસક નહોતો એની પણ ખાલી નામ બોલવાથી રક્ષા કરે તો આપણે તો એમની કંઠીઓ પહેરી છે, આપણે તો એમના આશ્રિત થયા છીએ, એના પાલક બન્યા છીએ. જે દિવસથી આપણે ગળામાં કંઠી પહેરીને, આ કંઠી એટલે રાખડી જ છે, આજીવન રાખડી છે. આ કંઠી એક રાખડી જ છે. કંઠી જ્યારે સંતો પહેરાવે છે અને વર્તમાન ધરાવતા શું બોલે છે? કાળ, માયા, પાપ, કર્મ, યમ, દૂત, ભયાદ અહમ. એના ભય થકી મારી રક્ષા થાય. પ્રપન્નોસ્મી એટલે હું તમારા ચરણે આવું છું, તમારો આશ્રિત થઉં છું. જ્યારથી આપણે કંઠી પહેરી ત્યારથી જ આ રાખડી બાંધી દીધી, શરણાગતિ એ સ્વીકારી લીધી છે. ભગવાન અને સંતની શરણાગતિ સ્વીકારી છે. અને જે આશ્રિત થાય એની રક્ષા કરે. કાશીદાસ મોટા
એનું ઘર બોચાસણમાં સળગ્યું ને મહારાજ ગરડામાં બેઠા બેઠા એનું ઘર ઓલવે. મહારાજના હાથ દાજી ગયા ત્યાં સુધી. ભોયરાના વાસુર ખાચર થકી નાજા જોગેની રક્ષા કરવા માટે વિસનગરથી મહારાજ ત્યાં પહોંચ્યા. તો રક્ષા કરી છે, શારીરિક રક્ષા કરી, આર્થિક રક્ષા કરી, પણ સૌથી મોટી રક્ષા જન્મ મરણ થકી રક્ષા છત્રાસાના પેલા પ્રતાપસિંહ બાપુ એની રક્ષા કરી છે. ભગવાન અને સંતના યોગમાં આવ્યા એટલે રક્ષા કરવાના જ છે. જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી નવાબના બગીચામાંથી નીકળ્યા અને અચાનક એક મોર ત્યાં ફરતો હતો અને સ્વામીની નજર સહેજે સહેજે મોર ઉપર નજર પડી. પછી સ્વામી તો નજર કરીને થોડાક આગળ નીકળ્યા. ત્યાં પાછળ કોઈક પારધી આવ્યો છે અને એને મોરનો શિકાર કરવા માટે બંદૂકમાંથી ગોળી છોડીને ધડાકો કર્યો. એક ધડાકો કર્યો તો એ મોર છટકી ગયો, બીજો ધડાકો કર્યો તો એ મોર છટકી ગયો, ત્રીજો ધડાકો કર્યો તો એ મોર પકડમાં આવતો નથી, નિશાનમાં લાગતું નથી બરાબર. એ સમયે સ્વામી સાથે હરિભગત હતા એ શું બોલ્યા, તું હો ધડાકા કરીશ ને હો ધડાકા બંદૂકના કરીશ તો એ મોર લાગમાં નહીં આવે, કારણ કે એના પર ગુણાતીતની દ્રષ્ટિ પડી ગઈ છે. ગુણાતીતની દ્રષ્ટિ પડી ગઈ છે. હવે તું એને શિકાર નહીં કરી શકે. અને જ્યારથી ગુણાતીતાનંદ સ્વામીએ જોયું ત્યાર પછી જ સરકારે નિર્ણય લીધો અને મોરને કયું પક્ષી જાહેર કર્યું? રાષ્ટ્રીય પક્ષી. બીજા પક્ષીનો કદાચ તમે શિકાર કરો ને તો સજા નથી, પણ મોરનો શિકાર કરો ને તો જેલ સુધીની સજા છે. કોની દ્રષ્ટિ પડી ગઈ છે? ગુણાતીતની દ્રષ્ટિ પડી ગઈ છે. એટલે પરમેનન્ટ સદીઓ સુધી જેટલા મોર જન્મશે ને એની રક્ષા સ્વામીએ કરી નાખી. રાખડી બાંધી દીધી મોરને. કોઈ દિવસ એને તકલીફ ના થાય. એક વાર ખાલી દ્રષ્ટિ મોર પર પડી, એને બચાવતા હોય, આપણા પર કેટલી દ્રષ્ટિ એમણે કરી છે. તો શારીરિક રક્ષા, આર્થિક રક્ષા, વ્યવહારિક રક્ષા, વ્યસન થકી રક્ષા, વહેમ થકી રક્ષા, વિકારો થકી રક્ષા, આ બધી જ રક્ષા કરવા માટે એ બેઠા છે. પરંતુ સૌથી વધારે આપણે ભયભીત છીએ આપણા પોતાના સ્વભાવોથી. આપણને જેટલી બીક બહારનાની નથી લાગતી ને એટલી બીક અંદરનાની લાગે છે. ભારતને બોર્ડરો જેટલી સાચવવી જરૂરી છે ને એના કરતાં અંદરની ઇકોનોમી તોડી નાખનારા માણસો બહુ ખતરનાક છે. આ નોટબંધી કરી એની પાછળનું કારણ જે ડુપ્લિકેશન છે ને, બનાવટી નોટો આખી ઇકોનોમી તમારી તોડી નાખે. એમ બહારના ભય થકી તો બચવાનું છે, પણ અંદરનો ભય છે તો પારાયણ એ છે જે આપણને દોષો સ્વભાવો એના થકી બચાવે છે. એટલે પારાયણનો વિષય છે હરિ રીજાની રીતડી. આ વખતે ચોમાસું સારું છે, વરસાદ સારો પડ્યો એટલે ક્યાંક જમીન ઉપર કાંઈ દેખાતું નહોતું ને એ બધું પણ સરસ રીતે દેખાવા લાગ્યું અને ધરતી આખી લીલી ચાદર ઓઢી હોય ને એવી આખી થઈ ગઈ. વરસાદ થઈ, વૃષ્ટિ થઈ એટલે આખી ધરતી લીલીછમ થઈ. એમ છેલ્લા 15 દિવસથી કથા વૃષ્ટિ થાય છે એટલે સભા મંડપ પણ આખો લીલોછમ થઈ ગયો છે. બધો લીલોછમ થાય છે કારણ કે ઉગી નીકળે, બધા અંદરથી ફૂટી નીકળે. જે ન દેખાતા એવા પણ દેખાય. આ કથા વૃષ્ટિને લીધે દેખાય. પણ જેની જેટલી તાકાત, જેમ વરસાદ તો એક સરખો પડે પણ કેટલાક અડધા ફૂટના થાય, કેટલાક ફૂટના થાય, કેટલાક 5-5 ફૂટના થઈ જાય, મોટા ઝાડવા જેવા તો આગળ વધી જાય. બીજમાં જેટલી તાકાત હોય એટલા આગળ વધે. આ શ્રાવણ માસની કથા આ છે. પૂજ્ય સુતિપ્રકાશ સ્વામી લાભ આપ્યો, જ્ઞાન વિજય સ્વામી લાભ આપ્યો, વિવેક સાગર સ્વામી લાભ આપ્યો. આ કથા પાછળનો આશય, કથા પ્રેરણા પર્વ છે, પ્રસન્નતા પર્વ છે, પરિવર્તન પર્વ છે. કોઈક છોકરો મેડિકલમાં જાય એટલે કોઈક એને પૂછે કે તું મેડિકલમાં કેમ ગયો, MBBS કેમ સિલેક્ટ કર્યું? એ કે અમારા પેઢીની અંદર ઘણા બધા ડૉક્ટર જ છે, મારા પપ્પા ડૉક્ટર છે એટલે હું ગયો. બીજો કોઈક મેડિકલમાં જાય, એને પૂછો કે તું કેમ ડૉક્ટરમાં ગયો? એ કે મારી 7 પેઢીમાં કોઈ ડૉક્ટર નથી. એટલે કોઈક તો થાય. કોઈકને બધા ડૉક્ટર છે એટલે મેડિકલમાં જાય છે, કોઈને કોઈ મેડિકલમાં નથી એટલે જાય છે. ત્રીજો જવાબ શું આપશે? કમાણી બહુ છે, આમાં કમાણી ખૂબ છે. ખાલી નાની મોટી ગોળીઓ આપવાની, ઇન્જેક્શન આપવાના, મોટા મોટા બિલ હોય એટલે કમાણી ખૂબ છે. કોઈક કે આમાં સન્માન ખૂબ છે. સાહેબ સાહેબ, ડૉક્ટર સાહેબ બચાવી લેજો ને, સાહેબ સાહેબ કે. કોઈક કે ભગવાનની રચના, ડૉક્ટર થઈએ તો જ સમજાય. કોઈક કે માનવ સેવા થાય, મારે ગરીબોની સેવા કરવી છે. કોઈક કે મને ઇન્ટરેસ્ટ બહુ છે એનાટોમીમાં, મને માનવ શરીરમાં ઇન્ટરેસ્ટ બહુ છે. કોઈક કે ટકા આવી ગયા, બીજું કરવું શું? ટકા એટલા આવી ગયા છે એટલે મેડિકલમાં જઈએ. કોઈક કે બધા આગ્રહ બહુ કરે છે એટલે મેડિકલમાં ગયો છું. ડૉક્ટર બધા જ થાય છે પણ એની પાછળનો આશય કંઈક અલગ અલગ હોય છે. કથા સાંભળનારા હજારો હોઈ શકે
પણ કથા સાંભળવાની પાછળનો આશય કંઈક અલગ અલગ હોય છે. કેટલાક કે મજા આવે છે એટલે આવીએ છીએ, માર્ગદર્શન મળે છે એટલે આવીએ છીએ, માહિતી મળે છે એટલે આવીએ. કેટલાક કે મહારાજની મરજી છે એટલે કથામાં આવીએ છીએ. કેટલાક કે મહારાજની મરજી તો ઠીક છે પણ મારા ઘરવાળાની મરજી બહુ છે એટલે આવવું પડે છે. ઘરમાં પરસ્પર સભ્યો આવતા હોય એટલે એની મરજી સાચવવા માટે પણ આવીએ છીએ. કથા અલગ અલગ રીતે આપણી બધી સાંભળી, ક્યાંક ગ્રંથની, ક્યાંક શાસ્ત્રની, ક્યાંક શ્લોકની. હવે આ 4 દિવસ સુધી થોડીક ભજન પર વાત સાંભળવાની છે. કીર્તન ઉપર આપણે કથા કરવી છે, કીર્તનના શબ્દ ઉપર થોડીક વાત સાંભળવી છે, સમજવી છે. બાર ભજન એટલે શું છે? નવરા હોય તો ભજન થોડું ઘણું કરવાનું, ફ્રેશ થવા માટે ભજન કરવાનું. કેટલાક મરેલા પાછળ ભજન બેસાડે છે, ભજન એક વિધિ છે. કેટલાક ફંડ ફાળો ભેગો કરવા માટે ડાયરો કરે, ભજન ગવડાવે. શેના માટે? ગાયોના ઉદ્ધાર માટે. હવેડો બનાવે ને ગામમાં, હવેડો ઢોર માટે, એના માટે ભજન સંધ્યા ગોઠવે, એના માટે પ્રોગ્રામ કરે. પાણીના ટાંકા માટે કરે, ક્યાંક સ્કૂલ માટે કરે. આ જે ભજનની વાતો કરવી છે કોઈ ગાયો માટે નથી કરવી, હવેડા માટે નથી કરવી, સ્કૂલ માટે નથી કરવી. આપણા ત્યાં ભજન એ રાજીપાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ભજન એ ભગવાન સાથે જોડાવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ભજન એ મળ્યું તેનું આભાર માનવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. મહારાજ ઉમરેઠ પધાર્યા હતા અને નંદરામના ત્યાં રસોઈ જમ્યા. પછી જમી રહ્યા પછી મહારાજ શું કહે છે? લોભિયાનું અન્ન જમ્યા છીએ. લોભી હતા એ ભાઈ, રસોઈ આપી હતી પણ લોભી હતા. મહારાજ કે લોભિયાનું અન્ન જમ્યા છીએ તો ભજન કરવું પડશે. એટલે આંબાના ઝાડ નીચે, એક તો ઉનાળાનો તાપ, ખરી ગરમી, એમાંય ત્યાં રસોઈ જમ્યા હતા. અને મહારાજ કે ભજન કરો, ઊભા ઊભા ભજન બોલો, ઝીલણિયા ભજન બોલો. એટલે ગુણાતીતાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી 2 કલાક નોનસ્ટોપ કીર્તનાવલી વગર, કીર્તનની એપ્લિકેશન PDF ફાઇલ વગર 2 કલાક સુધી નોનસ્ટોપ ભજન બોલ્યા છે. આપણા ત્યાં ભજન જે કંઈ મળ્યું છે એનો આભાર માનવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. આપણા ત્યાં ભજન એટલે ભગવાન આપણને સમયે સમયે આપતા રહે એની પ્રાર્થના કરવાનું માધ્યમ છે. યોગી બાપા 1966માં મુંબઈમાં બોલ્યા હતા કે અમારે સારંગપુરથી મોચીદડ જવું તો 7:30ની ટ્રેન ચૂકી ગયા, 1:30 વાગે બીજી ટ્રેન આવે. અને બોટાદની અંદર વિરોધી હતા, એમાં બગીચામાં અમે જે ભજન કર્યું. અને ચૂડાના સ્ટેશન માસ્તર આવ્યા, જૂના મંદિરના હતા. અમને પૂછ્યું તમે ક્યાંના? અમે છુપાયું નહીં અને અમે બોલ્યા કે અમે તો નવા મંદિરના, અમે તો અક્ષર પુરુષોત્તમના. ક્યાં જવાના? મોજીદડ જવાના. જમવાનું શું કરશો? એટલે યોગી બાપા કે હાજર રહ્યા તો ત્યાં જઈને રસોઈ કરશું, નહીં તો કોરા કડાકા. યોગી બાપા આવું બોલ્યા કે હાજર રહ્યા તો ત્યાં જઈને જમશું, નહીં તો કોરા કડ, કારણ કે ટ્રેનમાં બૈરા અડી જાય તો કોરા કડાકા. હાજર રહ્યા કહેતા સલામત રહ્યા તો. એટલે પેલા કહે છે તો હું બ્રાહ્મણ જ છું, હું જૂના મંદિરનો છું, પણ મારે જૂના નવાનો ભેદ નથી, મારા ત્યાં જમો. પછી યોગી બાપા મુંબઈમાં શું બોલ્યા કે ભજન કર્યું તો એણે અમને જમાડ્યા અને ટ્રેનમાં બેસાડ્યા. ભજન એ ભગવાનનો આભાર માનવા માટે છે. ભજન એ ભગવાન પાસેથી આપણા સંકલ્પોની પૂર્તિ માટે છે. એટલે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ કહે છે 63મા શ્લોકમાં, ભગવાન મંદિરમ સર્વૈહિ સાયમ ગંતવ્યમ અન્વહમ. નિત્ય સંધ્યા સમયે ભગવાનના મંદિરે જવું, નામ સંકીર્તનમ કાર્યમ, નામ સંકીર્તન કરવું. રોજ સવાર સાંજ ભજન કરવાનો આપણને આદેશ આપ્યો છે. પણ એક તો ભજન આપણને આવડે નહીં, રુચિ હોય નહીં. આવડતા હોય પાછા આપણે ગઈએ તો આજુબાજુવાળા દૂર જતા રહે. એટલે હવે મંદિરોમાં કેસેટ પર ભજન વગાડી દઈએ છીએ હવાર હાંજ. એટલે ભલે આપણે ગઈએ નહીં તો સંભળાય તો ખરા, ભજન સાંભળવા તો આપણને મળે. આ ભજન એના આધારે આપણે વાત સમજવાના છીએ. એમાં મુક્તાનંદ સ્વામીના જે પદો છે એના ઉપર સમગ્ર કથા 4 દિવસની આ પારાયણ છે. 12 ફિલ્મના જેટલા કંઈ ગીતો લખાય છે કે ભજનો લખાય છે ને એ પ્રોફેશનલ માણસો છે. મુક્તાનંદ સ્વામીએ જે પદ રચ્યું છે એ અંદરથી ભગવાન સાથે જોડાયેલા હતા. વડોદરાની અંદર શાસ્ત્રાર્થ હતો અને શાસ્ત્રાર્થની અંદર વિદ્વાનો ભેગા થયા હતા અને સાબિત શું કરવાના હતા કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક નથી. એ વખતથી ચાલ્યું આવે છે. તો હમણાં ભદ્રેશ સ્વામીએ પૂરું કર્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે. વેદાંતિઓ બોલી ઉઠ્યા અને બધા લોકો એ સમયે ચર્ચા કરવાની હતી કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે કે નહીં. અને જો સ્વામિનારાયણના સાધુઓ આ સાબિત ન કરી શકે
તો ગાયકવાડ સરકારની જ્યાં જ્યાં સરહદ છે એની અંદર સ્વામિનારાયણના સાધુએ પ્રવેશ પણ નહીં કરવાનો. આ એલાન આપી દીધું ગાયકવાડ સરકારના દીવાને બધાએ. મહારાજ સુધી વાત પહોંચી કે વડોદરામાં શાસ્ત્રાર્થ છે અને જ્યાં જ્યાં ગાયકવાડના ગામ છે ત્યાં ઘૂસી નહીં શકીએ જો આપણે સાબિત નહીં કરીએ તો. કોને મોકલવા? શાસ્ત્રાર્થ હતો. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી તમે જાઓ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું તો ખાલી ભાગવત ભણેલો છું, મને વાદ ગ્રંથો તો ભણ્યો નથી, મને ન્યાય સિદ્ધાંતજન્ય આ બધું કંઈ ફાવે નહીં, ન્યાયના ગ્રંથોને દલીલો કરવી કશું ફાવશે નહીં. મહારાજ કે જાઓ તમે, પ્રવેશ થશે. મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા અને ત્યાં તો આખા દેશ વિદેશના પંડિતો ભેગા થયેલા હતા અને જાત જાતના દાખલા દલીલો કરે. મુક્તાનંદ સ્વામીને ગભરામણ થઈ કે આની અંદર કેમના ફાવાશે. એટલે મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રાર્થમાં જતા પહેલાં પગે ઘૂઘરા બાંધ્યા. હતા પુરુષ, સંત હતા, પણ પગે ઘૂઘરા બાંધ્યા. હાથમાં લીધી કરતાલ, બાપાને આપણે કરતાલ લઈને ભજન કરતા જોયા છે. પગમાં ઘૂઘરા બાંધ્યા, હાથમાં કરતાલ લીધી અને મહારાજની સ્તુતિ કરતા કરતા વડોદરાના રાજમાર્ગો ઉપર મુક્તાનંદ સ્વામી કયું પદ બોલ્યા? વાલા રૂમઝુમ કરતા કાન મારે ઘેર આવો રે, વાલા અબળા ઉપર મેર કરજો મોરારી રે, મારી લાજ રાખજો. મહારાજે દર્શન આપ્યા, હાર પહેરાયો અને મહારાજ બોલ્યા કે સ્વામી તમારામાં રહીને હું બોલીશ, મેનો લઈને તેડવા આવશે. બધા સંતો કીર્તન ગાતા ગાતા જજો, પંડિતો તમને નમસ્કાર કરશે, જીત પ્રાપ્ત થશે. મહારાજે આશીર્વાદ આપ્યા. સ્વામી વડોદરાની બજારમાં આપણે ખાલી ઘણીવાર શોભાયાત્રામાં જોડાવે ને તો ઘણા તાળી નથી પાડતા, શરમ આવે. અને એમાં કોઈ કરતાલ આપે ને, મંદિરમાં બેઠા ને કરતાલ આપે ને, મંજીરા વગાડતા આપણને શરમ આવે છે. મંજીરા વગાડવાના કેવું લાગે? બાપાને જોયા છે મંજીરા વગાડતા ને કરતાલ. બાપા ઊભી ભજન મંડળીમાં હતા. આ લોકો હૃદયથી ભજનીક છે, હૃદયથી ઠાકોરજી સાથે જોડાયેલા છે. રાજમાર્ગો ઉપર ભજન ગાયા, ઘૂઘરા પહેરીને ભજન ગાયા અને શાસ્ત્રાર્થમાં પંડિતો બેઠા હતા ત્યાં સ્વામી ભજન કરતા કરતા આવ્યા અને બધાને લળી લળીને જે વંદન કર્યા ને અડધા તો ત્યાં જ જીતાઈ ગયા. અને સ્વામીએ પછી સ્વામિનારાયણ સંપ્રદાય કરી તે વૈદિક છે એ સાબિત કર્યું. મહારાજ ખૂબ રાજી થયા. મુક્તાનંદ સ્વામી કેવળ કવિ નહોતા, કેવળ લેખક નહોતા, એ હૃદયથી ભજનીક સંત હતા. ગરડામાં મહારાજે પરમહંસોને ભેગા કર્યા અને પછી પૂછે છે કે તમારામાં કયો ગુણ છે, ચમત્કાર હોય તો બતાવો, તમારામાં કયું ઐશ્વર્ય છે. એ સમયે મુક્તાનંદ સ્વામી શું કહે છે? ગમે તેઓ મલિન આશયવાળો હોય અને ન પલળે તેઓ પથ્થર જેવો હોય, ન પલળે તેઓ પથ્થર જેવો હોય, પણ મારી વાત સાંભળે તો એનું અંતઃકરણ ફૂલ જેવું કોમળ થઈ જાય અને ભગવત સન્મુખ થઈ જાય એવો મારી વાણીમાં આપની કૃપાથી ગુણ જણાય છે. મુક્તાનંદ સ્વામીની વાણી એવી હતી. એ મુક્તાનંદ સ્વામી જે પદો રચ્યા છે, મોહનને ગમવાને ઈચ્છો માનુની, સાંભળ બેની હરી રીજાની રીતડી. જેના પર મહંત સ્વામી મહારાજે સારંગપુર જ્યારે પધારતા ત્યારે અનેક વખત સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહનને ગમવાને ઈચ્છો માનુની, એના પર એમણે નિરૂપણ કરેલું છે. એ સ્મૃતિ કરતાં કરતાં આપણે 4 દિવસ દરમિયાન મુક્તાનંદ સ્વામીના એ પદો, ભગવાનને રાજી કરવાની રીત શું હોઈ શકે? કેટલાક લોકો રીત શીખવા જાય છે. શેની? પીઝા કઈ રીતે બનાવાય, ઘરે કઈ રીતે બનાવવા, એટલે કે પીઝા બનાવવાની રીત શીખવાડો. ક્યાંક ખાવા પીવાની રીત શીખવી છે, ક્યાંક કપડાં પહેરવાની રીત શીખવી છે, ક્યાંક વાળની સ્ટાઇલો શીખવી છે. આ બધી રીત આપણે શીખીએ છીએ, પણ હરી રીજાની રીત શું હોઈ શકે? શા માટે મુક્તાનંદ સ્વામી આવા પદો રચ્યા? અને મુક્તાનંદ સ્વામી કીર્તનની અંદર શા માટે શબ્દ વાપરે છે? સાંભળ બેની હરી રીજાની રીતડી. શા માટે બેન શબ્દ મુક્તાનંદ સ્વામીએ વાપર્યો છે? મુક્તાનંદ સ્વામીએ એમના બેનને સંબોધીને આ પદો રચ્યા છે. સાધુ થયા પછી પણ મુક્તાનંદ સ્વામીએ બેનને સંબોધીને કેમ પદ રચવા પડ્યા છે એનો ભવ્ય ઇતિહાસ મુક્તાનંદ સ્વામીએ 4 પદોમાં કેવી સુંદર વાતો કરી છે. એને આગામી દિવસોની અંદર એક ભાઈ પોતાના બહેનને કયા પ્રકારની રાખડી બાંધી શકે, આજે રક્ષાબંધન એ યથાર્થ પદ આ મુક્તાનંદ સ્વામીના છે. જેમ બેન તો ભાઈને રાખડી બાંધે એ તો રક્ષાબંધન છે, પણ મુક્તાનંદ સ્વામી એવા ભાઈ બન્યા અને પોતાની બહેનને રાખડી બાંધે છે. સાંભળ બેની હરી રીજાની રીતડી. આવી રાખડી 4 દિવસ સુધી સ્વામી આપણા કાંડે બાંધવાના છે. એની વિશેષ વાતોને આપણે આગામી દિવસોની અંદર સમજવાનો પ્રયાસ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.